જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં અંદાજપત્ર મંજૂર કરાયું। નવા કોઈ કરબૂજ વગરનું વર્ષ 26-27 અંદાજપત્ર મંજૂર થયું હતું। 1854 કરોડનું અંદાજ દર્શાવતું બજેટ જનરલ બોર્ડમાં મંજૂરી મળી હતી। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગધરાએ બજેટ રજૂ કર્યું હતું, ત્યારે વિપક્ષના સભ્યો દ્વારા સવાલો અને આક્ષેપો સાથે અનેક સૂચના પણ આપવામાં આવી હતી। ₹2134.53 કરોડનું બજેટ મેં માનનીય મેયરશ્રી સમક્ષ રજૂ કર્યું છે। આ બજેટની અંદર કોઈ પણ જાતનો કરદર જે માનનીય કમિશનરશ્રી દ્વારા સૂચવવામાં વધારો આવ્યો હતો તે બધો વધારો રદ કરી અને કોઈ પણ જાતના કરદરના વધારા વગરનું આ બજેટ રજૂ કર્યું છે। તે ઉપરાંત આ બજેટની અંદર ગયા વર્ષે જે આયોજનો અમારા દ્વારા કહેવામાં આવેલ હતા તેમાં 90%થી પણ વધારે કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે। આ બજેટની અંદર આ જામનગર શહેરમાં વસતા નાગરિકોને જે તેમના મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર માટે જે ચાર્જ ચૂકવવામાં આવતો હતો તે ચાર્જ નિઃશુલ્ક થાય તે બાબતમાં કાર્યવાહી કરવા જામનગર અને દેવભૂમિ દ્વારકાના લોકપ્રિય સાંસદ બેન શ્રી પૂનમબેન દ્વારા આ અંગે મહાનગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તેવું જામનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 2026-27નું આમ તો જોઈ તો આ એવો પહેલો રેકર્ડ બન્યો છે કે મહાનગરપાલિકાની અંદર 5 વર્ષની અંદર છઠ્ઠું બજેટ રજૂ કર્યું છે। 3 ગત ચેરમેને કર્યું ને 3 બજેટ અત્યારે વર્તમાન ચેરમેને રજૂ કર્યું। જામનગરની પબ્લિકને એવી અપેક્ષા હોય કે મારું નગર સુંદર નગર ને ક્યાંક પ્રયત્નો થતા હોય, સત્તા પક્ષથી થતા હોય, વિપક્ષથી પણ સૂચનો આવતા હોય ને એને આવકારી લઈ તો પછી આપણું જામનગર શહેર દિવસે ને દિવસે રળિયામણું થતું જાય। જ્યારે એક ગૌરવની વાત કહેવાય ને સારી વાત કહેવાય। જો કે અમે વિપક્ષે ઘણીવાર કીધું છે કે જે સારું હશે, સારો નિર્ણય લીધો હશે તો એને અમે સન્માન આપશી। એમ કે જેમ સ્મશાનની અંદર જે અત્યારે જે બોડી જાય છે ને એનો ચાર્જ જે દેવામાં આવતો હોય છે વ્યક્તિ દીઠ જે ઘરધણી આપે છે એની જગ્યાએ મહાનગરપાલિકાએ 50 લાખ જેવી રકમ વાર્ષિક એને મંજૂર કરી છે કે ત્યાં જઈને 1 પણ રૂપિયાનો ચાર્જ એમને આપવામાં નથી આવતો। સાથે વિપક્ષ તરીકે મેં પણ સૂચન કર્યું હતું કે જો બસનો ચાર્જ પણ મહાનગરપાલિકા ચૂકવી દે તો એક